અહીં પ્રશ્ન થાય છે, જો બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી તો બાહ્ય વસ્તુનો પ્રસંગ ન કરો, બાહ્ય વસ્તુનો સંગ ન કરો, પ્રસંગ ન કરો, પરિચય ન કરો. એમ જે કહેવામાં આવે છે ત્યાં કહો એમ કહેવામાં બાહ્ય વસ્તુનો નિષેધ શા માટે કરવામાં આવે છે? બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી અને બાહ્ય વસ્તુનો પ્રસંગ કરો ન કરો એમ કેમ કહેવામાં આવે છે? બાહ્ય વસ્તુ તો બંધનું કારણ નથી. શરીરની ક્રિયા, સ્ત્રી, કુટુંબ, પરિવાર કે કોઈ ચીજ પોતાના આશ્રય અભિપ્રાયમાં આશ્રય છે બધી ચીજનો નિમિત્ત, પણ એ બંધનું કારણ તો બંધનું કારણ નથી તો તેનો પ્રસંગ ન કરો, બાહ્ય ચીજનો સંગ ન કરો એમ કહેવાનું શું કારણ? સ્ત્રીનો સંગ ન કરો, વ્યભિચારી પુરુષનો સંગ ન કરો. જો એમ તમે કહેવામાં આવે કે બંધનું કારણ તો નથી તેનો સંગ ન કરો એવું શું કરો છો? સમજાય છે કાંઈ? એનું સમાધાન નિષેધ શા માટે કરવામાં આવે છે? ભાઈ સ્ત્રીનો સંગ ન કરો, જેનો સંગ કરવાથી પરિણામ બગડે એનો સંગ ન કરો. વ્યભિચારી પુરુષો હોય એનો સંગ ન કરો. જ્યાં કહાયખાના થતા હોય ત્યાં ન જાઓ, એનો સંગ ન કરો. એમ જે પરના સંગના પ્રસંગનો નિષેધ કરો છો તો બંધનું કારણ નથી ને નિષેધ શું કરા કરો છો? પછી વાત સમજાય છે કાંઈ? સમાધાન અદશાના પ્રતિષેધ અર્થે બાવસ્તુનો પ્રતિષેધ હોય છે. એને મારું જીવાણું અથવા વ્યભિચાર કરું પરની હારે એવો જે અભિપ્રાય છે એનો નિષેધ કરવા માટે બાઈનો નિષેધ કરે છે. સમજાણું કાંઈ છે? અદશાયના પ્રતિષેધ અર્થે અંતરના અભિપ્રાયમાં જે એનો આશય છે તેનો વિપરીત ભાવ છે એના નિષેધ અર્થે બાહ્ય વસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. એટલે હા એટલા ન્યાયથી ભરેલી વસ્તુ છે આ તો સમજને. એ હિંસા થાય છે ત્યાં એ બંધનું કારણ નથી. બંધનું કારણ તો હિંસા કરી શકું છું એવું જે અભિપ્રાય એ બંધનું કારણ છે. સમજાણું કાંઈ? એવા પરિગ્રહાદિના ઢગલા હોય છે, એવા માણિક આદિ સ્ત્રીઓના એના સંગ ન કરવો, એની પરિચય ન કરવો એમ જે તમે કહો છો. બીજી બાજુ કહો છો કે એ ચીજો બંધનું કારણ નથી તો કે મેં એના તરફનો જે આશ્રયવાળો અભિપ્રાય છે મમતાનો, વિપરીત ભાવનો, એના નિષેધ અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ છે. એના નિષેધ અર્થે આ નથી, પણ આ નિષેધ અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ છે. સમજાણું કાંઈ? ન્યાયથી વાતો કરી ભાઈ. તો અદશાયને બાહ્ય વસ્તુઓ આશ્રયભૂત છે. જોયું? જે કંઈ પરિણામ કર્યા એ પરિણામને બાહ્ય વસ્તુ નિમિત્ત છે, આશ્રય છે. એને આશ્રય પરિણામ ઉત્પન્ન થાય છે. ધર્મના પરિણામ એ સ્વદ્રવ્યને આશ્રય થાય છે. સમજાણું કાંઈ? ધર્મ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સ્વદ્રવ્યને આશ્રય થાય છે. છતાં એ દ્રવ્ય જે છે સ્વદ્રવ્યને આશ્રય થઈને પરિણામ એનું દ્રવ્ય છે એ મોક્ષનું કારણ નથી. સમજાણું કાંઈ? એમ પરિણામ બંધ હિંસાના, જૂઠાના, ચોરીના, વિષયના, ભોગના, પછી પૈસાના
એ ભાવ થાય છે એનો આશ્રય ચીજ છે, પણ એ ચીજ બંધનું કારણ નથી. એના કરેલા અભિપ્રાય ભાવ છે એ જ બંધનું કારણ છે. સમજાણું કાંઈ? ક્યાંક જ્યાં લલચાય એવા ત્યાં ન જવું, રૂપાળી ચીજ હોય એનો સંગ ન કરવો, ત્યાં આકર્ષાઈ જાય. પણ એ આકર્ષણનો ભાવ છે એ તો જીવે કરેલો છે, અને એમાં એ ચીજ તો નિમિત્ત માત્ર છે, અને તે નિમિત્તે કરાવ્યો નથી, નિમિત્તે બંધ નથી. વાત સમજાય છે કાંઈ? નથી, નીતિ બંધ નથી. કર્યો છે તેને પોતે. દરરોજ સંસારમાં આવે છે ને કે ભાઈ વિષયો અકિંચિત કર છે, તારા પરિણામ તે કર્યા. એ વિષયને લઈને પાંચેન્દ્રિયના વિષયો છે એને લઈને થયા નથી. અરે પાંચેન્દ્રિયના વિષયો એ તો પરિણામ માટે અકિંચિત કર છે. એ પરિણામને કરાવતા નથી. મારે તે પરિણામ કર્યા એમાં એ ચીજનો નિમિત્તપણું આશ્રયપણું ભરે હો, સમજાણું? પણ એ પરિણામ એને કરાયો નથી. તેમ તે પરિણામ સ્વદ્રવ્યને આશ્રય થયા નથી, પરદ્રવ્યને આશ્રય થયા છે, છતાં તે પરદ્રવ્ય બંધનું કારણ નથી. અરે આવી વાતું છે. કીધું ને આ તો ક્યાં બેસી, આ પોતે માને છે કે આમ લક્ષ્ય થાય તો મને આ થાય, માટે એ લક્ષ છોડાવે છે. એ અદ્વૈતાય છોડાવવા પરનું લક્ષ છોડાવે છે, પરને છોડાવવા અદ્વૈતાય છોડાવે એમ નહીં. કોનો પણ લેવાય છે એના લક્ષ ના જાય છે ને, અહીં જેમ લક્ષ અહીં જાય છે એમ લક્ષ ના જાય છે, એટલી વાત છે. ખરેખર તો યત્નમાં સીધો ખરું એ પણ એનો અર્થ કે એનું લક્ષ ત્યાં જાય છે તે આશ્રય છે એમ. સમજાણું કાંઈ? થઈ જવું લક્ષ નો કરે, પર ઉપર લક્ષ કરે, વિકાર કરે. સીધી વાત છે. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો દોળ કંદ છે, એના ઉપર લક્ષ કરે તો મોક્ષના પરિણામ થાય. એમ હિંસાના, જૂઠાના, ચોરીના, દયાના ભાવ કર્યા એ જીવ પોતે કરે છે. એ ભાવમાં સામી ચીજનો આશ્રય નિમિત્ત છે, છતાં એ નિમિત્ત બંધનું કારણ નથી. શું શૈલી! કઈ સમજવું નથી અને ધર્મ કરી નાખવું છે. હજુ તો વસ્તુની સ્થિતિ શું છે એની ખબર ન મળે, એની શ્રદ્ધા ને જ્ઞાન ન મળે, ધર્મ થઈ જાય. ધૂળમાં નથી, અનંતકાળથી મરી ગયો છે ભાન વિના. સમજાણું કાંઈ? એ અહીં કેજો અધોષાનના પ્રતિષેધ અર્થે બાહ્ય વસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુ ન હોય તો થાય છે. બી લક્ષ તો ઉઠાવે છે તું મગજમાં, લક્ષ તો ઉઠાવે ને કઈ કામ એને હાજર ન હોય. લક્ષ ઉઠાવે આમ થાય આમ થાય આવે છે ને મોક્ષ માર્ગ પ્રકાશમાં આવે છે. નિમિત્ત ન હોય તો પરિણામ થાય છે. અહીંયા નિમિત્ત નથી અત્યારે, એમ પરિણામ થાય છે, નિમિત્તથી જ થાય છે એમ છે નહીં એમ. અધોષાનને બાહ્ય વસ્તુ આશ્રયભૂત છે. જોયું?
જે કંઈ પરિણામ કરે છે હિંસાના, જૂઠાના, ચોરીના, ભોગના, માનના, આબરૂના, એ પરિણામનું આશ્રયભૂતિ ચીજ છે. લક્ષ ત્યાંથી થયું છે. સમજાણું કાંઈ ભગવાનના લક્ષ્યને છોડી દીધું છે. પોતાનો ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એનું લક્ષ્ય છોડી દીધું છે. પરના લક્ષ્યમાં ગયો છે, પણ લક્ષ્યમાં ગયો છતાં એને પરિણામ કરાવ્યા નથી. લક્ષ્ય છે તે બંધનું કારણ નથી. ભાઈ આ તો ભાઈ વિષય ન્યાયનો છે. આ તો વિતરાગનો માર્ગ તો નવા ન્યાયના તરફથી સમજાયું છે. ઓહો, આત્મા જે બાહ્ય ચીજના લક્ષ્યે આશ્રય પરિણામ કરે છે, એટલે પરિણામ બંધના એમાં આશ્રય પરનો છે. પણ એ પર વસ્તુ એને બંધનું કારણ નથી. બંધના કારણનું કારણ નિમિત્ત છે. બંધનું કારણ જે પરિણામ છે, બંધનું કારણ એ પરિણામનું નિમિત્ત છે. કારણ કહેવાય છે. કીધું ને કારણ, તેના કારણ પણ આથી. અરે આવી વાત છે. સમજાણું કાંઈ પરંપરા કારણ લખ્યું છે ટીકામાં જયસનાચાર્ય. એમ કે પરંપરા એટલે સીધું સાક્ષાત્કાર નથી. એમ સમજાણું કાંઈ અહીં આવ્યું ને, બંધનું કારણ જે અનુષ્ઠાન તેના કારણ પણ નથી. કારણ છે એ નિમિત્ત. સમજાણું કાંઈ બંધનું કારણ છે એનું એ કારણ છે. ત્યાં તો યથાર્થ વસ્તુ જેમ સિદ્ધ થાય તેમ કરી જાય. તો એમને ગડબડી હાલે એમાં નથી. પરિણામથી બંધ થાય એ પરથી બંધ થાય માને વિપરીત દ્રષ્ટિ છે એમ કે છે. સમજાણું કાંઈ અદૃશ્યાયન બાહ્ય વસ્તુનો આશ્રયભૂત છે, નિમિત્ત છે, કારણભૂત છે. બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અદૃશ્યાયન પોતાના સ્વરૂપને પામતું નથી. ઘણો જ ન્યાય મૂક્યા છો. બાહ્ય વસ્તુનો અવલંબન વિના અદૃશ્યાન એટલે પરિણામ પોતાના સ્વરૂપને એટલે પોતાના પરિણામ વિકારના પરિણામને પામતું નથી, ઉપજતું નથી. બાહ્યના આશ્રય વિના વિકાર ઉત્પન્ન થતો સ્વના આશ્રય વિના નિર્મળ પરિણામ ત્રણકાળમાં થતા નથી. એમ બાહ્યના આશ્રય વિના પરિણામ બંધના થતા નથી. સમજાણું કાંઈ તેથી અદૃશ્યાયનને આશ્રય એવી બાહ્ય વસ્તુ તેનો અત્યંત પ્રતિષ્ઠિત છે. પરને આશ્રય અદૃશ્યાય થાય છે બંધના ભાવ. એ બંધના ભાવ છોડાવવા માટે પરનો આશ્રય છોડવો એમ કહેવામાં. સમજાણું કે એમાં એક એક શબ્દમાં ન્યાય છે. પરનો આશ્રય બંધના પરિણામ હિંસા, જૂઠું, મિથ્યા શ્રદ્ધા વગેરે કુદે કુરુ એનો આશ્રય છે. મિથ્યા શ્રદ્ધામાં કુદે કુગુરુનો આશ્રય છે. પણ કુદે કુગુરુ શાસ્ત્ર કઈ બંધનું કારણ નથી. ઘણા સિદ્ધાંતો સંગ તો આમ કરે છે, લક્ષ્ય છે એ બંધનું કારણ. એ બંધનું કારણ નથી. સમજાણું કે એમાં